ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. આજે આપણી બધી દીકરીઓ આવવા માંડી જ ભણવા માટે. આ દીકરીનું એડમિશન આવ્યું ત્યારે લગભગ હું નહોતી. તમે પાછું આપવા આવ્યા ત્યારે હું નહોતી હે ને? હા, શું નામ છે આનું? ભાનુ. અને એના મમ્મી નથી. કેવડી હતી મૂકીને વહી ગયા? 3 દિવસની હતી મૂકીને વહી ગયા. આજે એનું એડમિશન આવ્યું છે. કેટલા દિવસની હતી દીકરી? 3 દીની. તો અત્યાર સુધી કેવી રીતના બધું ચલાવ્યું? તમારા બેને મોટી કરી. કેટલા ભણે છે? દેહગામ ભણવા ગઈ હતી. દેહગામથી અહીંયા આવી તો ત્યાં ન ફાવ્યું તને? 8મું પૂરું થયું. અત્યારે કેટલા ધોરણમાં આવી? તમે કેમ ઘર ચલાવતા? મજૂરી. શું કામ કરો? અચ્છા, મજૂરીએ જાઓ. તાર પાસે થેલો નહોતો? બીજો થેલો નથી? જોઈ લેજો. એક થેલો લઈ આવી તો જાતો, નવો થેલો દેતો. થેલો લઈ આવી વાંથી 5 નંબરમાંથી. હા હા, અચ્છા. વિષ્ણુભાઈને કે 5 નંબરમાંથી એક બેગ કાઢી દે. એ તો જેની પરિસ્થિતિ નબળી હોય ને એને ખબર હોય કે શું પરિસ્થિતિ છે એમ. મેં આ બેગ જોઈને ત્યારે જ એમ થઈ ગયું કે જો તો ખરા આપણા છોકરાને થોડું આમ તેમ નથી ચાલતું, અને ઘણાને એક બેગ લેવાની પરિસ્થિતિ નથી. એટલે એ તો જેને વીતી હોય ને એને જ ખબર હોય. ને મને આનંદ છે કે મારી ત્યાં આવી જ દીકરીઓ બધી ભણવાની છે. આજે બહુ બધી દીકરીઓ આવી જ ગઈ છે. હે, સાચી વાત છે. એ તો જેને ભાઈ વીતી હોય ને એને જ ખબર હોય, બધાને ન ખબર હોય. ઘરનું મકાન છે કે બરોબર હે? રેવાય એવું કે? ભલે નળિયા વાળું પણ રેવાય એવું જ છે ને? એ તો આ ભણશે, ભણવું છે ને? હે, મસ્ત ભણવાનું. એટલે પપ્પાની ચિંતા નહીં. મમ્મી ભલે ને વહી ગયા. ક્યાં વહી ગયા છે? એમનામાં 3 દિવસની મૂકીને વહી ગયા. 13 વર્ષથી ક્યાંક વહી ગઈ છે. કાંઈ નહીં, આ દીકરી હમણાં ભણી ગણીને મોટી થઈ જશે ને. આપણી જેટલી દીકરીઓ એવી એટલી બોલાવો ત્યાં બધાને પાછળ બેસાડો. બધી દીકરીઓને બોલાવ્યો જ્યાં બોલાવતી પછી ગમશે ને. ભાનું ને તારના ગમે ને? બિચારી બધે ભણી થાકી હોય ને. ભણવાનું મસ્ત, કંઈક બનવાનું. હો, કયા સમાજમાંથી છો તમે? ભરવાડ. કાંઈ ગમારા. કાંઈ વાંધો નહીં, જે સમાજ હોય. અમને સમાજ કોઈ લેના દેના નથી. અમારે ત્યાં બધા સમાજની દીકરીઓ આવે. બસ અમારે ત્યાં ખાસ જરૂર છે ને એને ભણાવી છે. આવી રીતના કોઈને મમ્મી ન હોય, પપ્પા ન હોય, આમ બધી દીકરીઓ બેસ જાવ. ચાલો ખોલે ને, ખોલે ને, ખોલે ને. તને હજી એક બેગ બીજું આપીશ હો, એ ભણવા જવા. આ બેગ તારી તૂટી ગઈ છે ને, તો બધું એમાં નાખી દેજે હો. હમાઈ જશે. આપી દે એ બેગ, આપી દે. હું આ 3 દિવસથી આ બધી દીકરીનું લેવામાં જ હતી. આ બેગ અમારે ઓસ્ટ્રેલિયાથી એક બેને લઈ દીધી છે. બધી દીકરીઓ એ તો બધાને બધી આવી જશે ને પછી હું આપીશ. અમારે બધી દીકરીઓ આવવા જ માંડી છે. સુધી 5 વાર તમે જમીન જાજો, જમવાનું બની ગયું છો. હાલે આમ વા જઈને પછી આમાં બધું ભરી દે ને તાર વોલમાં મૂકી દેવો. નાસ્તો લઈ આવી છો મારા માટે? મને આપીશ? હે, માં હોલમાં વહી જા. અહીંથી વહી જા.
અહીંથી વહી જા 12 હોલમાં લઈ જા. હે તારું એડમિશન? આ બસ તારે ભણવા જવાનું છો ને? ક્યાં તારી બેગ? તારી બેગ ક્યાં લઈ આવી? મોઢા માથ નાખમાં કાઢ. મોઢા માથ જ નહીં નાખવાનો. અહીંયા આવ. ભણવા તો પરાણ મૂકી આવી છે પકડીને. હું જ આવવાની છું મૂકવા. અમારી બધી દીકરીઓ આવવા માંડી. સાંજે 5 વાગ્યા સુધી બધી દીકરીઓ આવી જશે. અને ભગવાનને પ્રાર્થના કરજો ને તમે બધા આશીર્વાદ આપજો. અને હજી જે પણ દીકરીઓનું ખાસ એવી જરૂર છે એ ચોક્કસ અમારી મુલાકાત લેજો. કેમ કે જગ્યા છે ત્યાં સુધી હું લેવાની જ છું. પણ ખાસ જે જરૂર છે ને એમને જ લઈશ. કે જે જરૂરિયાત પરિવાર છે ને એમને નામ તો અમારી પાસે બહુ બધા આવ્યા છે. એમાં મેં અત્યારે સિલેક્ટ બધી 40-45 જેટલી કરી છે દીકરી. હજી જેને જરૂર હશે એમને હું લઈશ. મારો નંબર છે 981719 923 તો ચોક્કસ મુલાકાત લેજો. તમારા આસપાસ એવી દીકરી હોય તો આપણું એડ્રેસ આપજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં છે ને આમ હાઈવે ઉપર જ છે. તો ચોક્કસ મુલાકાત લેજો. અને ભગવાનને બધા પ્રાર્થના કરજો કે આ દીકરી બધી ભણી ગણીને બહુ ખૂબ આગળ જાય. અને હજી બહુ બધા એડમિશન આવે જ છે. જરૂર પડશે એમ લેતા જશું. નામ અહીં લખાયું ને તમે એડ્રેસ ને બધું ચોપડામાં લખ્યું ભાઈનું. જમવાનું 3 છે. કેટલી મૂકી જાવ? એકને મૂકી જાવ. સીતારામ ભાઈ કેટલા દિવસથી થાકે એટલો લાગે છે મને. કેટલાના મમ્મી પપ્પા વહી ગયા? બધાના જતા રહ્યા? હે જતા રહ્યા? કેટલાના છે તમારા મમ્મી પપ્પા? જમવા બેઠા? જાઓ જમી લો. તમે જમી લો એની સાથે. જવા આજનો દિવસ. હાલો ભૂખ લાગી બેસ જાઓ. હો નથી લાગી તો કાંઈ વાંધો નહીં. આજે છેલ્લી વાર એની સાથે જમ્યો. હમણાં જો 5 વાગે પછી મમ્મી પપ્પાને બધાને વિદાય દેવાની. તાવથી ભલે રહીએ. હો જાઓ જમી લ્યો બધા. ખૂબ વિડીયો શેર કરી દેજો. અમને પણ સેવાનો મોકો આપો. ચોક્કસ આવજો. બધા સેવા કરવા પધારજો. આજે કીધું હતું કે દીકરીઓ આવે છે પહેલી વાર છે તો મગ લાપસીને એવું બનાવજો. સાંજે કંઈક બીજું બનાવજો. નેટ બહુ જ પ્રોબ્લેમ થાય. રોટલી ક્યાં મન તો તપેલું મોટું મૂક દેવાય ને એક જ. એક તપેલીમાં કાઢી લીધા. એક તપેલીમાં કાઢી લે. બીજી કાઢીને પછી આમાં નાખી. લઈ લ્યો હાલો જમી જ લ્યો. હો બધી દીકરીઓ જમી લ્યો. એ દઈ દે. તૂટલો ઠેલો અહીં દઈ દે. હો આપી દે પાછો. મને મળવું હોય તો હમણાં હું આશ્રમે જ છું. કાલે નથી. કાલે હું આશ્રમે નથી. મારે કુટુંબમાં પ્રસંગ છે તો 2 દિવસ ત્યાં છું. રાતે પાછી આવી જઈશ. હું જમવામાં ધ્યાન આપું. પતલી થઈ ગઈ. પતલી તો ટેન્શનથી થઈ જાઉં. જમવાનું તો કાંઈ એવું નથી.
આશ્રમનું સરનામું રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. સ્કૂલ આપણે વત્સળી બધી દીકરીઓ ડે સ્કૂલ અને હાફ સ્કૂલ એમ બંનેનું છે. વત્સળી આપણે બધા ગુરુકુળ છે અને ત્યાં ભણવાનું છે. દીકરીઓ કેટલી ભાગ્યશાળી કે ગુરુકુળમાં ભણવાનું છે. કેટલી ફી હોય, પણ સંતો એટલા મોટા હૃદયના છે ને કે આપણા આશ્રમમાં જેટલી પણ દીકરીઓ રહે ને એમનો 1 રૂપિયો પણ ચાર્જ નહીં, બધી દીકરીઓને ભણાવશે. એટલે વત્સળી ગુરુકુળનો ખૂબ ખૂબ આભાર. ત્યાંના સંતોનો, ત્યાંના સ્ટાફનો, ત્યાંના સર ટીચરનો, બધાનો ખૂબ ખૂબ આભાર. તો હું જ્યારે 6 તારીખે સ્કૂલ ખુલશે ત્યારે હું મૂકવા જઈશ એટલે આખું વિડીયોને બધું લાઈવ લઈશ. કેમ કે આવા સંતો વિશાળ હૃદયના ક્યાંક જ જોવા મળતા હોય છે. એટલે હું તો જો ચોખ્ખું બોલવાવાળી છું, એટલે જે સત્ય હોય ને કહું છું. અને ત્યાં પણ વત્સળી કાંઈ પણ રાશન વધારે હોય તો એ આશ્રમે મોકલી દેતા હોય છે. એટલે ખૂબ આનંદ થાય કે જે ભગવાનને આપણે રાજી કરવા છે, ભજન કરી જે ભગવાનનું, એ સંતોનો આપણને સાથ મળે છે. આપણા આશ્રમની સેવા કોઈ કાંઈ છે તો જણાવજો. ચોક્કસ તમારે જે સેવા કરવી હોય બધી ચાલુ જ હોય છે. કેટલી દીકરીઓ છે, આજે 50 આવશે. 40 જેટલા નામ આપ્યા હતા અને 10 વધારે આવવાના છે. કાલથી ફોન આવે છે કે અમને લઈ જાય, 50 જેટલી થશે ને પછી જે જરૂર હશે એ દીકરીઓને અમે લેશું. જે આપણે રાહ જોતા હતા ને જેના માટે આશ્રમ બનાવ્યો હતો એ આજથી ચાલુ, ભગવાનની દયાથી. એટલે ખૂબ બધા દીકરીઓનો મારા આશીર્વાદ આપજો કે ભણી ગણીને ખૂબ આગળ વધે. કેમ કે આ એવા પરિવારની તમે જોયું ને કે પોતાને બેગ લેવાય બિચારાને પાસે નથી કાંઈ. એવા ઘરમાંથી ને મમ્મી મૂકીને વહી ગયા હોય. વિચારો તો ખરા કેટલી કરુણ વેદના કહેવાય. એ તો જે દર્દ સમજતા હોય ને એને જ ખબર હોય લાગણીનો દર્દ શું હોય. બધાને ન ખબર હોય, બધાને ખાલી રમત થતી હોય. બેન આ સેવાઓ બાપ દ્વારા હોય છે મને એ નથી ખબર. મન કોઈની નથી ખબર. મને આવો પ્રશ્ન કરવો નહીં. મને જેટલી ખબર છે ને એટલી આ વત્સળી ગુરુકુળ છે એ વડતાલ દ્વારા છે. એની નીચેથી આ સંતો છે ને એ એમાં દીકરીઓને ભણાવવાના છે. આપણે ત્યાં રહેવું જમવું અને એ બધું આપણી ત્યાં છે. સ્કૂલ ત્યાં છે. ચોપડા ને બેગ ને બધું આપણે આપશું. એટલે મને બીજાની નથી ખબર, મને મારી જ ખબર છે બસ. અને મને બીજાને દોષ જોવાનો સમય નથી. મને જ્યાં જે અનુભવ થાય ને ત્યાં હું લાઈવ થઈને કહી જ દેતી હોઉં છું. એટલે ક્યારેક રૂબરૂ અનુભવ થશે તો હું બધાને કહું. મને કોઈ ફેર નથી પડતો. કેમ કે મને કાંઈ દુનિયાના સર્ટિફિકેટની જરૂર નથી. મને એક ભગવાન સમજે એટલે બહુ થઈ ગયું. માણસ તો આજે સમજશે, કાલે સમજશે અને પરમ દિવસે મૂકીને વહી જશે. એટલે એક ભગવાન રાજી થાય ને એટલે બહુ થઈ ગયું. બસ એ એક રાજી થવો જોઈએ. જગત રાજી થાય કે ન થાય. જેમ સરસ સેવા કરો. ભગવાન કરાવે છે, કહું ને ભગવાન કરાવે છે. જેટલી થાય એટલી સેવા કરી છે. એટલે જ મારે લાઈવ થઈને અત્યારે આ બે જોયું ને દીકરીઓને બેગની, એટલે મેં લાવ બતાવું કે કેવા કેવા પરિવારમાંથી આવે. વિચારજો તો ખરા કેવા કેવા પરિવારમાંથી આવે છે. એ તો જેની ઉપર વીતે ને એને જ ખબર હોય. ખાલી એટલું મગજમાં વિચાર આવે ને કે આ જગ્યાએ હું હોય તો ત્યારે ખબર પડે કે કેટલી વેદના શું છે ને. ત્યાં સુધી ક્યારેય નહીં સમજાય, ક્યારેય નહીં સમજાય. પણ તમે જેવું આપશો ને બીજાને એવું ભગવાન તમને આપશે જ. ભલે અત્યારે તમને 5-10 દી સારું લાગતું હોય, એ તો જેવી કરણી એવી ભરણી થાય જ છે. એટલે પ્રભુને ઘેર બહુ મોટો આમ ભગવાન છે ને વિશાળ હૃદયનો છે. સમય બધું વ્યાજ સહિત પાછું આપે છે. જય સ્વામિનારાયણ. 100% વાત છે તમારી. જેને કહું ને સારું લાગે તો ઠીક, ન લાગે તો ઠીક. પણ આજથી અમારી દીકરીઓ આવી ગઈ છે. અને તમને ક્યારે એવું થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી છે, શુભ પ્રસંગ છે, અમારા દીકરીઓને કાંઈ ગિફ્ટ આપવી છે, જમાડવી છે, તો ચોક્કસ મુલાકાત લેજો. ચોક્કસ મુલાકાત લેજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આસાનું હરિદ્વાર.
અને કોન્ટેક નંબર છે 9817199323. અમે 5 દિવસ દીકરીઓને એટલે જ વહેલા બોલાવી કે જેથી કરીને અહીં રહે ને અહીંનું બધું શીખી જાય, કેમ કે 6 તારીખથી તો એમની સ્કૂલ ચાલુ જ છે એટલા માટે. અને અહીંયા બધું શીખવા મળશે, બધું શીખવા મળશે. એજ્યુકેશન, ભારતની સંસ્કૃતિ, સિદ્ધાંત બધું અહીંયા દીકરીઓને શીખવા મળશે. જે 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 લુપ્ત થતું જાય છે ને આ 21મી સદીમાં, એ બધું અહીંયા શીખવા મળશે. અમારે નૈરોબીથી 2 સંચા સીવણના સિલાઈ મશીન એ પણ આવી જશે, લખાવી દીધા જ છે. એટલે અને અમારે એક બેન લંડનથી, એમને પણ એક સંચો. એટલે અહીંયા બધું સિલાઈ મશીન, ભરત ગૂંથણ બધું અહીં દીકરીઓને શીખવા મળશે. કહું ને બધું ભણવાની સાથે સાથે ને જનરલ નોલેજ ને બધું મળશે. નકરું ભણવાનુંય નથી, ગધેડાને જેમ નકરું ભણ્યા નોલેજ ન હોય તો એ શું કામનું. એટલે કોઠાવું જ પેલી અહીંયા જાણવા મળશે. રિયલ ફ્લાવરના બ્રોચ ને બધું, પાર્લરનું બધું અહીંયા હું શીખવાડીશ. કેમ કે મારો એક જ ધ્યેય છે કે અહીં મારી જે દીકરીઓ રહે ને ક્યાંય પાછી ન પડવી જોઈએ. બસ કોમ્પ્યુટરથી માંડીને બધું, એના કોમ્પ્યુટર આવી જ ગયા છે 5 કોમ્પ્યુટર, એક બાકી છે, એ આવી જશે થોડા દિવસમાં. એટલે બધું શીખવાનું છે એમને. અને ભગવાનની દયા છે કે બધા દાન વિદાતાના સહયોગથી આ બધું ચાલે છે, ત્યારે આ બધું અહીંયા સમન્વય થયો છે. નહીંતર ખાલી ભણાવી શકીને જમાડી શકી વધારે નહોતું, પણ અહીંયા બધું શીખવા મળશે કે ભગવાન કોઈના કોઈના હૃદયમાં વસે જ છે અને કોઈના કોઈના દ્વારા પ્રભુ મોકલતો જ રહે છે. એટલે આનંદ થાય છે કે હજી ચોપડાની ઘણી જરૂર છે. અડધા ચોપડા આવી ગયા છે દાતા દ્વારા, અડધા ચોપડાની બધી જરૂર છે. જેને આપવું હોય એને ચોક્કસ કોલ કરજો. 9817199323. અને ક્યારે એવો આગ્રહ ન રાખતા કે બેન હોય તો જ મળીને. આપણા સેવાવાળા છે એમને એટલો પ્રોત્સાહન આપજો જેથી કરીને એને પણ આનંદ થાય સેવા કરવાનો. કેમ કે હું તો ખાલી મેનેજમેન્ટ કરતી હોઉં છું, સાચી સેવા એ બધા કરતા હોય છે. આજે મારા ઉષાબેનનો જન્મદિવસ છે રાજકોટ, એમને પણ હેપી બર્થડે. કે આવા બધા બહેનો મળ્યા છે ને ત્યારે હું નિડરતાથી બધે જઈ શકું છું ને બીજા કામ કરી શકું છું ને મગજ દોડાવી શકું છું. કેમ કે મને કોઈ ટેન્શન ન હોય, એમ બધું આ લોકોએ સંભાળી જ લીધું હોય. ક્યાંથી ખાલી મારે કહેવાનું જ હોય કે અહીંથી આમ કરવાનું છે, બસ આ જમાડવાનું ને આવી રીતના. લાઈવ થાવ એટલે રોજ જોતા હોય. થેન્ક યુ સપનાબેન, થેન્ક યુ. એટલે આવા બહેનો મને મળ્યા છે ને ત્યારે બહુ આનંદ છે. બહેનો ભાઈઓ બધા મળ્યા છે કે એક લાગણીથી સમજવાવાળા. કે રાજકોટ એ આપણું અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીંયા આશ્રમે આસાનું હરિદ્વાર લીંબડી ત્યાંય ચાલુ છે. સુરતમાં દર શનિવારે હેતલબેન જમાડે છે. એટલે જેટલી થાય એટલી સેવા કરી છે. ને હરિદ્વારમાં ગંગાજીના સાનિધ્યમાં આપણું ખીચડીનું રોજનું ચાલુ છે. અને હમણાં તો યાત્રિકો માટે મહિના દિવસ પછી યાત્રિકો આવે એના માટે રહેવું જમવું ફ્રી થઈ જશે. એટલે આ બધું આનંદ છે કે પ્રભુ કરાવે છે. અમને એક જ છે કે આપીને જવું છે ને અમને લઈને કોઈને આંખમાં બસ આંસુ ન આવવા જોઈએ. આપણને ભલે 1000 આંસુ આપી જાય પણ અમારી સંસ્થાને લઈને કોઈના આંખમાં આંસુ ન આવવા જોઈએ. અમારો એક જ સિદ્ધાંત છે. અને એક બસ પ્રભુ રાજી થાય એટલે બધું થઈ ગયું. આ જગત તો થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, એની એમ પરવા કરતા જ નથી. ગમે એટલું સંકટ આવશે ને તોય એની અમે પરવા કરતા જ નથી. આ તો બધી દીકરીઓ અમે કેટલા ધોરણની દીકરીઓને 6 થી 12 અત્યારે લઈ છીએ, પછી વિચારશું આગળ. હાલો અહીંયા તમે કોને ફોન કર્યો છે ભાઈ? એક નંબર જોઈને ફોન કરતા જાઓ. અમે તમારે જેમ નવરા નથી હોતા. એટલે એક નંબર જોઈને ફોન કરવો. 10 વારામાં ફોન કોઈ ન કરવા, એક નંબર જોઈ લેવો. નવરી બજારું કામ જ આ હોય. સોશિયલ મીડિયામાં નંબર મળી ગયો એટલે ગમે ને ફોન ઠોકી દેવાનો. અમે 6 થી 12 ધોરણની દીકરીઓને રાખી છીએ અત્યારે. અમારું 6 થી 12 ધોરણ અને LLB જે ભણવું હોય દીકરીઓને એમને પણ તો ગાઈડ આપી છે, પુસ્તક આપી છે, એમાંથી થાય એટલી સેવા કરી છે. બસ હંમેશા હસતારી હસતા જ છીએ ને. આજનો પ્રસાદ છે જો મગ કીધું દીકરીઓ પહેલી વાર આવે એટલે મગ લાપસી બનાવો.
સાંજે અલગ મેનુ હશે. એટલે હવે કોઈને તમારે અત્યારે અમારે 3 દિવસનું તો બુક જ છે. ટ્રસ્ટી ખીજાણા. હું ટ્રસ્ટી છું જ નહીં, એવું માનવું જ નહીં. હું ટ્રસ્ટી છું જ નહીં. મને એવું ગમતું નથી, મારે એવું બનવું નથી કે હું બધું એમ છું એમ. ના, મને મોટા થવામાં મજા નથી, મને નાના રહેવામાં જ મજા છે. કે હું કાંઈક છું એવું મને બનવું ગમતું જ નથી. એક જ સિદ્ધાંત છે, મને જ્યાં ગમે ત્યાં હરું ફરું છું, એક પ્રભુથી ડરું છું, બસ. એક ભગવાનથી જ ડર લાગે, બીજાથી નથી લાગતો. હવે તો ચાલો, અમારી દીકરીઓને હવે તો તમને 2 ટાઈમ બતાવશું, સવારે અને સાંજે 2 ટાઈમ લાઈવ બતાવશું બધું દીકરીઓનું. કાલી કેલી વાતું, રમવાનું, બધું. કેમ કે એના મમ્મી પપ્પાએ રાહ, કોઈના મમ્મી હોય, કોઈના પપ્પા હોય, દાદી હોય, રાહ જોઈ રહ્યા હોય. તમને અભિમાન શું કરવાનું? અભિમાન શેનું કરવાનું? અભિમાન કે શેનું કરવાનું? અભિમાન કરવું હોય ને તો એ અભિમાન કરવાનું કે આપણી સાથે ખોટું કર્યું હોય ને કોઈ, એને અફસોસ થવો જોઈએ જીવનમાં. અભિમાન શું કામ કરવા? અભિમાન રાજા રાવણનું નથી રહ્યું તો આપણું નથી રહેવાનું. શેરીને ધૂળની જરૂર પડવાની છે. આપણને એમ થાય હું કાંઈક છું, આપણે કાંઈ છીએ જ નહીં. આપણે કાંઈ એટલે કાંઈ નથી. બસ આપણે ભગવાન એક મનુષ્ય તરીકે મોકલા છે તો કર્મ કરી જવાનું. કર્મ એનું ફળ હશે ને પ્રભુ એટલું આપશે. જે કર્મનું ફળ હશે એ પ્રભુ આપશે જ. ત્યાં કાંઈ રિશ્વત ચાલતી નથી. જેટલું કરશો એટલું જ આપશે. ત્યાં એ સારું છે, ત્યાં રિશ્વત નથી ચાલતી. નહીંતર માણસો તો ન્યાય રિશ્વત કરી નાખે પૈસા માટે. એ એક સારું છે કે પ્રભુ પૈસાથી કંઈ રિશ્વત ઉપર ચાલતી નથી કરન્સી. નહીંતર એ કરન્સી માટે તો કાંઈ ના કાંઈ ઝઘડા હોત. અભિમાન કરાય પણ નહીં. ભગવાને તમને ગમે એવા સુખી કર્યા હોય ને તો અભિમાન કરાય જ નહીં. બધાને વ્યવસ્થિત જ જવાબ અપાય. અભિમાન કરીને ક્યાં જવું? હા, ખોટા ફોન આવે તેની ભાષામાં જવાબ આપી દે. પછી અભિમાન ત્યારે સમજે કે જે સમજે. મને તો ક્યારેક ખોટું કરતા હોય ને તો એ બહુ દુઃખ થાય, બહુ જ એમ થાય કે આના હૃદયમાં સાવ પથરા ગોઠવાય છે, પથરા ગોઠવાય હશે. ત્યારે આમ એટલો વિચાર આવે. કે કોકને હેરાન કરતા, કોકને દુભાવતા કાંઈ આમ દયા જેવું છે હશે જ નહીં. અમારી 2 દીકરીઓ છે, જગ્યા છે. મને વોટ્સએપ કરજો ને, ડિટેલ વોટ્સએપ કરજો કેટલામ ધોરણમાં શું છે બધું. મારો નંબર છે 981719 923. કેતનભાઈ ઠાકોર. ભાઈ મને છે ને વોટ્સએપ કરજો, તમારી દીકરીઓ માટે મને વોટ્સએપ કરજો. આખી ડિટેલ મને મોકલજો, હું જોઈ લઈશ. પછી તમને કહું કેટલામ ધોરણ છે, શું છે, કયા ગામથી. મને એક વોટ્સએપ કરી દેજો. અને અહીંથી ચોટીલા બધા યાત્રિકો જતા હોય એના માટે રહેવું, જમવું, બધું. કેમ કે અમે ગ્રુપ હશું ને તો જ આપશું. 2 ભાઈ આવશે, 4 ભાઈ આવશે તો નહીં આપી. એમની સાથે લેડીઝ હશે, થોડું ગ્રુપ હશે તો જ અમે આપી છીએ ઉતારો. જમવા આપશું બધાને, જમવા આપશું, પણ રહેવા માટે તો એનું આખું ગ્રુપ હશે તો જ અમે આપશું, નહીં તો નહીં આપી. એ અમારો સંસ્થાનો નિયમ છે. અમુક અમારા નિયમ છે ને એમાં એને અનુકૂળ આવે તો જ આવવાનું. ચાલો, બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. અમારા સાંજ સુધી 5 વાગ્યા સુધી બધી દીકરીઓ આવશે. હિતેશભાઈ આવ્યા? ક્યાં ગામથી આવ્યા? રાજકોટથી ને? હા, આવી ગઈ દીકરી. માનવતા એ જ સાચો ધર્મ છે. તમે સારા છો, હું સારી છું જ નહીં. હું તો જેના જેવા વિચાર હોય એવી છું.
જેના જેવા વિચાર હોય એવી છું. કોઈને સારી લાગુ, કોઈને ખરાબ લાગી, જેવી લાગુ એવી. એક મારા ભગવાનને સારી લાગુ એટલે બહુ થઈ ગયું. હાલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કોણ? હા. બોલો બેન. કેમ આપી દઉં એટલે? કોણે આવું કીધું? કોણે? પણ તમને આવું વાત કોણે કરી? હું એમ કહું આવું. પણ જે કહેવાવાળા કોણ છે જામનગરથી? મને નામ ડિટેલ મોકલો ને. કે આ જ કામ છે આખો દિન? કે આ જ કામ છે કોકની પંચાયતને ભળવાઈ કરવાની જ ટાઈમ છે? એ જે તમને જે ભાઈએ કીધું એક બેને કીધું એ મને નંબર મોકલો ને. હા, મને વોટ્સએપ કરો આમાં. હો બેન, મારો પ્રશ્ન, મારા કેટલા આશ્રમ? તમને આવું કહેવાવાળા કોણ છે કે બેનને આશ્રમ આપી દે? મારે એવી જરૂર નથી હજી આશ્રમ આપવાની. આ જે પંચાયત ભળવાઈ કરવા વાળા હોય ને મને એનો નંબર મોકલો ને. મને ટાઈમ નથી આવો. હો આ પણ એમ નથી, આવી વાત કરવા વાળા હોય ને નંબર મને આપજો ને એટલે હું એને ડાયરેક્ટ પકડી લઈશ. આ જ કામ હશે ને માણસોને કે આશાબેનથી પહોંચાય એમ નથી, આશ્રમ કોકને આપી દેવાના છે. એટલે આ બેન કે અમને આપો. જામનગરથી કોકે કીધું એવું વિચારો જ ખરા. હમણાં હું એનો નંબર લઈશ જ. આવી ભળવાઈ કરવા કરતાં તમે તમારા કામમાં ધ્યાન દો ને. પગના તરિયા ઘસાય છે ને ત્યારે આશ્રમ બને છે. અને સીધે સીધું તમારે બેસી જવું છે એમ. આવું જ બધું ગોતતા હશો ને, આવું જ બધું વિચારતા હશો ને. મને તો ખબર નથી આ વાતની, મને ખબર નથી. મારા આશ્રમ વિશે તમારે વિચારવા કરતાં તમે તમારા કામમાં ધ્યાન દો ને. જે જામનગરનો ભાઈ હોય કે આ બેન ઉપલેટાથી હતા, એ કે મને જામનગરથી ફોન આવ્યો. એટલે આવી ભળવાયું કરતાં કરતાં તમારે કામ કરો. ક્યારેકના વાહાય કાબરાત કરી નાખીશ જો મારો મગજ ફરી ગયો ને તો. અને તમારા આ જ ધંધા હોય, અમને આ નથી આવડતું. મારે જ્યારે આશ્રમ કોઈને આપવો હશે ને ત્યારે હું આપી દઈશ. ત્યારે હું વિડીયો થઈને બોલીશ. જ્યારે વિડીયો લાઈવ કરીને બોલીશ ત્યારે. એટલે બહુ મારી ચિંતા ન કરવી આવા ભળવાઓ ને આવી ભળવ્યું ને. ચોખ્ખા શબ્દમાં બોલું છું આજે. એક તો થાક હોય ને, ટેન્શન હોય મગજને, એટલે મને ખોટી રીતના તો કારણ વગર ફોન કરવા જ નહીં, નહીંતર ભરાઈ જાશો. પછી કહેતા નહીં બેને કીધું નહીં. કેમ કે મને બધા કયો કાયદો ક્યાં લાગુ પડે ને હું આખું વાંચીને બેઠી છું. એટલે જે અબૂધ હોય ને એને બિચારાને હેરાન કરવા જાજો. હા પણ ભાવના બેન શું કરવું જો આવા ફોન આવે? તૈયાર માથે બધું જોઈ છે. અહીં પગના ધરિયા ઘસાઈ ગયા, ખાવાના ને પીવાના મેળના નથી. અત્યારે આશ્રમ બન્યો છે. અને કે તમે એ કે એવું કહે છે કે બેન પહોંચી ન થકતા તો બધાને બધે આપી દેવાના છે. તો બેન હાવ ગાંડી જઈશે. મારા સેવાવાળા આટલો ટાઈમથી સેવા કરે તો એ ન સંભાળે? મારે આપવો હોય તોય. એટલે મારું બહુ વિચારવા કરતાં તમે તમારા કામમાં ધ્યાન આપજો. અમારા આશ્રમ વિશે વિચારવું હોય ને તો એવું વિચારજો કે આપણે બેનને આશ્રમમાં મદદરૂપ કેમ બની શકીએ, જેથી કરીને બેન હે ને બીજી 10 દીકરીઓને રાખી શકે. 50 રાખી તો 100 રાખી શકે. આપણે કેમ મદદરૂપ થાય એવું વિચારજો અમારા આશ્રમ માટે. કાંઈ ન આપી શકો તો કાંઈ નહીં, પણ એવું વિચારજો. તોય તમારા આશીર્વાદથી છે ને અમને તમારા આશીર્વાદ ને તમારી જે પ્રેમ ભાવ લાગણી હશે એનાથી અમને શક્તિ મળશે. વિચારવું હોય ને તો આવું વિચારજો. સેવા કરવી સહેલી નથી. ખબર નહીં, પણ નીકળી જ પડ્યા હે કારણ વગરના. કેટલા સંઘર્ષ આવતા હોય, કેટલું બધું, એ કાંઈ જોવાનું નહીં. બસ સીધો ફોન લગાવી દેવાનો ને બોલી દેવાનું. ક્યારેક ક્યારેક છે ને અમે પ્રશ્નથી કંટાળી જાય, સાચું કહીને તો. જય માતાજી. ચાલો, બહુ બધું લાઈવ કર્યું આજે. અને તમે પણ
એવું હોય કે દીકરીઓને મુલાકાત લેવી છે, કાંઈ જમાડવું છે અને કાંઈ પણ સેવા મદદરૂપ બનવું છે આશ્રમને, તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 981719 923, 981719 તો ચોક્કસ પધારજો. અને પાછા સાંજે જમવા ટાઈમે આપણે લાઈવ મળશું. આશ્રમમાં શેની પ્રવૃત્તિ થાય છે? 6 થી 12 ધોરણ દીકરીઓને રહેવું, જમવું, ભણાવવું. અને કોઈ એવા વડીલ એકલા બા હોય, બહેનો કે જેને દીકરા નથી, દીકરીઓ નથી, એવા બાને લાવવાના. બસ આટલી અમારી સેવા છે અત્યારે. અમારો પહેલો ધ્યેય જમાડવાનું જ છે અને દીકરીઓને ભણાવવાનું. આટલી અમારી સેવા છે, એટલું યાદ રાખજો. જય માતાજી. એટલે તમારા આસપાસ એવી દીકરી હોય ને તો એ જણાવજો ખાસ, કે જરૂરિયાત પરિવારવાળી હોય ને દીકરીઓ, એમને. ધન્યવાદ ભગવાનને આપો ભાઈ, પ્રભુને આપો કે એના દ્વારા આ ચાલે છે. ઘનશ્યામસિંહ જાડેજા, થેન્ક યુ ભાઈ. હાથીની પાછળ કૂતરા ભસે, આ ભસવા દેવાના, અમને કાંઈ ફેર ન પડે. ગામ હોય ત્યાં ઉકળાય હોય, અમારે તમને જમાડવા છે એવું. જમવાનું તો ખબર નહીં, હવે જમવા માટે હું જીવતી જ નથી. હું પ્રેમ ભાવ લાગણી માટે જ જીવું છું. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હવે તો રોજે તમને 2 વખત જ્યારે હું આશ્રમે આવીશ ત્યારે 2 વખત લાઈવ થઈને આશ્રમનું બધા અપડેટ આપીશ જ. કેમ કે પછી થોડાક દિવસ પછી પાછી હરિદ્વાર જાઉં છું. હરિદ્વાર એ આશ્રમ હવે સ્ટાર્ટ નથી કરવાનું, એટલે હમણાં અહીંયા જ છું. જેને મળવું એને, હમણાં તો આશ્રમ ઉપર જ છું. અત્યારે બધી દીકરીઓને હોલમાં હો, સાંજે બધાને રૂમ આપીશ. બધાના વાલી વહી જાય ને પછી આ હોલમાં સુવડાવો. હોલમાં તડકે ન જાય, બધાને હોલમાં. હા, આ દીકરીને ભણવાનું. આને કેટલામાં ભણે છે? તો મારે જેમ તારી હાઈટ નથી વધી લાગતી. હે, શું હે તારું નામ? ક્યાં ગામથી આવું? એ ક્યાં આવ્યું? અચ્છા, ગમશે તને અહીંયા? હે, તારું નામ શું હે? રિંકલ. અચ્છા, તારું નામ ટબુડી પાડી દેવું એને. હેપી બર્થડે ઉષાબેન. ભગવાન ખૂબ સુખી રાખે અને રાજકોટ સેવા ખૂબ કરો બધાની, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જાવું હોય તો જાઓ, હવે વાંધો નથી. હા, નીકળો. હા, કાંઈ વાંધો નહીં, પછી નીકળજો. આશ્રમમાં યોગદાનમાં આપવા માટે ડિટેલ ગૂગલ પે, ફોનપે, પેટીએમ એક જ નંબર છે 981719 923. અથવા તમે રૂબરૂ આવી શકો છો, અથવા તમને સ્કેનર બતાવો કે તમે સ્કેનરમાં તમારું યોગદાન કરી શકો છો. આ લેપટોપને ચાલુ ચાર્જ કરજો. જો આ સ્કેનર છે, તમે સ્કેનર દ્વારા કરી શકો છો. સમય ના હોય તો લાઈવ થાવ એટલે કામ પણ મૂકી દો. કામ કરતાં કરતાં જોજો, નહીંતર વળી પછી પરિવારવાળા કહેશે કે આ તો બેનને જ જોયા રાખે છે. એવા બહુ બધા પ્રશ્ન આવતા હોય છે. ભાઈઓ ફોન આવે ને, બેન વાત કરતા હોય, પછી ભાઈ એમ કે બેન હવે આને લઈ જાવી કે આખો દિવસ તમને જ જોયા રાખે છે, વિડીયો ને બધું. અને ઘણી વાર અહીંયા મળવા આવે ત્યારે એવું ભાઈઓ કહેતા હોય કે આ રાતે 2-2 વાગ્યા સુધી તમને જ વિડીયો જોયા રાખે. હા, આવજો. ભલે હો, જય સ્વામિનારાયણ. હા, બસ.
અહીંયા બધું આવશે હો, ખીજાઈશ ને વાલય મળશે ને પ્રેમય મળશે ને બધું. અહીં ઉપરાણું નહીં હાલે એટલે પેલા જ બધાને સહી કરાવી લીધી ના કશો વાંધો નહીં. કે મારશું નહીં પણ અમે પ્રેમથી એને સમજાવીને બધું શીખવાડશું એના જીવન માટે. અમારો શું એનું ભવિષ્ય માટે જ મહેનત. અમારો શું સ્વાર્થ એમાં? મેં જ કીધું મેં એટલી મહેનત કરશે ને એમનું હા નામ બસ રોશન કરજે. અમારો કોઈ સ્વાર્થ નથી આમાં. બસ એ ભણે ત્યાં સુધી અમારે તો ભણવાનું જ છે. મારે તો એ જ ધ્યેય છે કે અમારી દીકરીઓ હોય ને કે પાછી ન પડવી પડવી જોઈએ. જોઈએ. બસ એટલે બસ. જ મેં અહીંયા મૂકીશ. હા કેટલી હોસ્ટેલ જોઈ પણ આ હોસ્ટેલ છે મને ક્યાંય મેળ ના ખાધો. એટલે છે ને અમારી દીકરીઓને એક જ ધ્યેય છે કે એને પગભર બને ઠેક સુધી. જે અત્યારે ભલે એમ બહાર રાખ્યું આગળ આગળ ભણશે એમ ભગવાનની ઈચ્છા સાચી વાત છે. બધું શીખવા મળશે. એવું ભણવાનું નહીં ના બધું. બસ આ એ જ ને ના. નકરું ભણી નહીં શું કામનું? બધું આવડવું જ. ભણીને નોલેજ ન હોય તો શું કામનું? ના ના કોઠા સૂઝ જોઈ ને બધું જોવું જોઈએ. કોકને આમ આપણે આમ ઈશારો એનો ઓળખી જવો જોઈએ. પડી જાવ છે હા. એટલે તમે છો એટલે ના ના એટલે પછી મને હું નહીં ઓળખી. ભગવાન ભગવાન. અને તમને ઓલા શનિવાર ફોન કરાવશું અને પછી તો 15 દિવસે જ ફોન આવશે. આ નવું નવું છે ને એટલે અને 1 મહિને મળવાનું આવશે. ના કઈ વાંધો નહીં. એટલે હા એ રહી એટલે અમે રવિવાર નાખશું ગ્રુપ છે ને એ ગ્રુપમાં અમે નાખી દેશું કે આ દિવસે મળવાનું આટલાથી આટલા વાગ્યા સુધી. હો ભલે ચાલો જય શ્રી કૃષ્ણ. ચિંતા ન કરતા. કેમ ઢીલા હું પડી ગયા? ચિંતા અહીંયા ચિંતા કરવાનું જ નહીં. હસતા હસતા મૂકીને જવાનું. હા રોવાનું કોઈને નહીં. રોવાનું નહીં. હા એ કોઈ અહીં ચિંતા કરવા જેવું છે જ નહીં ને. રોવાનું નહીં હો. રડવાનું તો નહીં જ. જો રડવાનું તો કોઈ નહીં હો. પણ તમે બધા રડશો ને તો હું રડવા માંડીશ તો મને કોઈ છાનું નહીં રાખી શકો. બધી છે એટલે વાંધો નહીં. હવે આપણો કેવડો મોટો પરિવાર થઈ ગયો ખબર? ભલે જય સ્વામિનારાયણ. ચિંતા કરતા નહીં હો. તમને રોજે ફોટા ને બધું આવી જશે. અહીંયા આવો બધા. થેન્ક યુ કહી દો બધાને. જય સ્વામિનારાયણ કહી દો. બધાને જય સ્વામિનારાયણ કહી દો. એના મમ્મી ની આપણા મમ્મી હો. એવું નહીં રાખવાનું. બધાને જય સ્વામિનારાયણ કહી દો. હા અહીંયા કાંઈ ચિંતા ન કરતા. હા એડમિશન ક્યાં? તમારી બેબી ક્યાં? અચ્છા ક્યાં? અચ્છા ક્યાં ગામથી આવ્યા? રાજકોટથી. અચ્છા મારા પપ્પાનો ફોન આવ્યો. હા જય સ્વામિનારાયણ. બોલો જોઈ લઉં. તમે બેંકમાં નાખ્યા? હા તો હું જોઈ લઉં બેંકમાં. હા જોઈ લો. હા જોઈ લો. વિષ્ણુભાઈ ઉભા રહી. બેંકે જવાનું છે. બેંકે મારા પપ્પા. હા બોલો. જમાડ બેસાડ્યો હાલો. તમે કોણ કોણ? પછી એ નામ ને પછી લખાવજો. બધાને બોલાવજો જમી લો. ના પાછું નામ લખાવવું પડશે. હા આખું ફોર્મ ભરવું પડશે હો. બસ અહીં સુઈ જો. લાઇટ બંધ કરી દો એટલે ઓલું ન થાય. વાડી આમ જો તું મોટી છો ને ધ્યાન રાખજે. કઈ છોકરીઓ બહાર ન જાય હો. આમ જો બહાર નીકળો ને તો આ દીદીને પૂછી લેજો આ બેયને હો. કોઈ બહાર ન જાય હો. કેમ મમ્મી ગયા તારે અહીં રહેવાનું? ના 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 એમનું એડમિશન છે. ક્યાં ગામથી? તો ક્યાં તમારે ફોર્મ નથી ભરાણું? હજી એને ફોર્મ ભરાણું જ નથી ભરાણું. મને ખબર હોય ને વકીલ પાસે એફિડેવિટ લઈ આવ્યા તો હાલો પહેલાં. નથી એનું ફોર્મ જ નથી ભરાણું. મને ખબર હોય ને. સતીશ અને મમ્મી પપ્પા કોઈ નથી અને આવ્યા છે. એનું એફિડેવિટ વકીલ પાસે લખાણનું બધું જોવું લઈ આવ્યા. તમે એના શું થાવ? એમ નાના થાવ. અચ્છા તમારી બધી જવાબદારી ને? હા એમ અમારી સંસ્થાની નહીં રહેવો. હા ભલે પણ અમારી સંસ્થાની નહીં રહે એમ. એનું કોઈ એટલે કાંઈ પણ તમે અહીં મૂકી જાઓ છો પછી કાલ સવારે એનું શું છે અમને કાંઈ ખબર નથી. હું તમારા ભરોસે લઉં છું. હા આનું વાંચો તો એફિડેવિટ વાંચો તો આ વકીલનું બધું. એક પોલીસ સ્ટેશનમાં દેવું પડશે. જેનું કોઈ ન હોય ને ભાઈ અમારે દેવું પડે. કાયદેથી અમારે હા આ રાખો આપણે
કાલ ખબર ભાઈ કોકની છોકરી તેડીને મૂકી આવ્યા અમારે શું સમજવું ના ભાઈ ના કોકની નથી મારી. ના પણ તોય એમ અમારી તો ફરજ છે ને એના મમ્મી પપ્પા કોઈ નથી એટલે અમારી તો ફરજ છે ને પેલી એટલે જ અમે જો આમાં અમારે સહી એટલે જ અમે બધાની કરાવી લઈએ. ચાલો સાજા કર્યું બધાને જય સ્વામિનારાયણ. પેલા જમી લ્યો વાંધો નહીં પછી ફોર્મ ભરજો ને એફિડેવિટ સતીશ આપણે લેવાનું છો વાંચી લેજો પેલા એમાં બરોબર છે ને કાંઈ ભૂલ હોય તો મને કયો.